Hello student, good morning. Welcome in another video lecture session for BCom semester 4 subject corporate accounting 2. Last video lecture session માં આપણે practical question number 2 start કરેલો હર્ષદ લિમિટેડ એન્ડ પ્રવીણ લિમિટેડ જેનો બિઝનેસ ન્યૂ કંપની આનંદ લિમિટેડ ટેક ઓવર કરી લે છે. બાય ચાન્સ વિડિયો લેક્ચર સેશન વાઇઝ પણ એ સેકન્ડ ક્વેશ્ચન હતો અને તમારા બુકમાં પણ એક ક્વેશ્ચન નંબર 2 જ આપેલો છે. જેમાં આપણે વેન્ડર કંપની હર્ષદ લિમિટેડમાં નેસેસરી એકાઉન્ટ્સ કમ્પ્લીટ કરેલા and necessary work notes be complete early like net assets, purchase consideration, capital or goodwill, capital reserve or goodwill and public issue. ફરી એક વખત એ જોઈ લઈએ તો વેરી ફર્સ્ટ વર્ક નોટ આપણે કમ્પ્લીટ કરેલી હતી net assets here it is જેમાં હર્ષદ લિમિટેડની net assets આપણને 13,15,000 મળેલી and પ્રવીણ લિમિટેડમાં 1,67,500 જેમાં હર્ષદ લિમિટેડ એન્ડ પ્રવીણ લિમિટેડની ઓલ એસેટ્સ અધર ધેન કેશ બેંક રોકડ બેંક સિવાયની બધી જ મિલકતો ન્યૂ કંપની આનંદ લિમિટેડ એક્સેપ્ટ કરે છે વિથ ઇટ્સ બુક વેલ્યુ એન્ડ ઓલ લાયબિલિટીઝ પણ એક્સેપ્ટ કરેલી છે નવી કંપની આનંદ લિમિટેડે. નેટ એસેટ્સ માટે એસેટ્સમાંથી એની લાયબિલિટીઝ લેસ કરીએ તો આપણને નેટ એસેટ્સ મળતી હતી. વર્કનોટ નંબર 2 આપણે કરેલી પરચેસ કન્સિડરેશન જેમાં હર્ષદ લિમિટેડને ટોટલ 14 લાખ રૂપીસમાં ન્યૂ કંપની આનંદ લિમિટેડ ટેક ઓવર કરે છે. આઉટ ઓફ 14 lakhs 13,29,000 paid by Anand Limited in form of cash, equity share, and balance 71,000 paid in form of cash. Same way, business of Praveen Limited taken over by new company Anand Limited at rupees 1,85,000. For 1,85,000, new company Anand Limited paid in form of equity share rupees 1,71,000. That is 1,140 share each of rupees 100, but issued at rupees 150. And remaining amount, it means balance rupees 14,000 paid in form of cash. So here Anand Limited get goodwill through takeover bought the business of Anand Limited and Hurstad Limited and Praveen Limited. Rupees 85,000 of Hurstad Limited and 17,500 of Praveen Limited. And last but not we done public issue. There is a total authority of 12,000 shares has a Anand Limited. Out of 12,000 shares, there is 10,000 shares issued to vendor company Hurstad Limited and Praveen Limited as a purchase price, like 8,860 shares to Hurstad Limited and 1,140 shares to Praveen Limited. So remaining 2,000 shares issued by Anand Limited to public at rupees 150. Out of 150, there is 100 rupees considered as a capital and rupees 50 as considered as a premium. So this way Anand Limited get rupees 3 lakh through public issue. Student, we remember અહીંયા આપણે જે purchasing કંપનીમાં journal entry અને net balance sheet જે બનાવવાનું છે એ બંને આપણે જે આ વર્ક નોટ કરેલી છે એના બેઝ ઉપરથી જ બનાવવાનું છે. જનરલી એમાં ક્વેશ્ચનનો યુઝ કરવાનો આપણે ઓછો રહેશે. So without wasting time, here we are going to start a journal entry in the books of purchasing company, here Anand Limited. So we remember એક કંપની ટેક ઓવર કરીએ તો બે એન્ટ્રી જનરલી લખાય છે. અહીંયા આપણે હર્ષદ લિમિટેડનો બિઝનેસ ટેક ઓવર કરશું એની બે એન્ટ્રી થશે. પ્રવીણ લિમિટેડનો બિઝનેસ ટેક ઓવર કરેલો છે એની બે એન્ટ્રી અને પબ્લિક ઇશ્યુ છે એની એક એન્ટ્રી. ટોટલ 5 એન્ટ્રી આપણે ન્યૂ કંપની આનંદ લિમિટેડની બુકમાં કરવાની છે. તો સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ જર્નલ એન્ટ્રી. તો અહીંયા હર્ષદ લિમિટેડનો બિઝનેસ આપણે ટેક ઓવર કરીએ છીએ તો ગુડવિલ 85,000 રૂપીસ આપણને મળે છે એઝ અ વર્ક નોટ નંબર 3. There is a goodwill in Hurstad Limited 85,000 because we paid overprice than its net assets, which is rupees 85,000 considered as a goodwill in the books of new company or a purchasing company. So first goodwill account debit rupees 85,000. Then આપણે નેટ એસેટ્સની જે વર્ક નોટ કરેલી છે એમાં જે કે એસેટ્સ હર્ષદ લિમિટેડની જે કે વેલ્યુથી ટેક ઓવર કરેલી છે ઓલ એસેટ્સ ડેબિટ ફ્રોમ લેન્ડ બિલ્ડિંગ ટુ બિલ્સ રિસીવેબલ. તો અહીંયા એન્ટ્રી નંબર 2 આપણે કરીશું. લેન્ડ બિલ્ડિંગ ડેબિટ, મશીનરી ડેબિટ, ફર્નિચર ડેબિટ અપ ટુ બિલ્સ રિસીવેબલ, ઓલ એસેટ્સ ડેબિટ વિથ ઇટ્સ ટેકન ઓવર વેલ્યુ. બિલ્સ રિસીવેબલ સુધી ડેબિટ થઈ જશે. પછી હર્ષદ લિમિટેડની જે લાયબિલિટીઝ આપણે એક્સેપ્ટ કરેલી છે એ લાયબિલિટીઝને આપણે ક્રેડિટ કરીશું.
તો લાયબિલિટીઝમાં છે ક્રેડિટર્સ એન્ડ બિલ્સ પેએબલ 65 and 10. તો એ જ એન્ટ્રીમાં આપણે કરીશું ટુ ક્રેડિટર્સ એકાઉન્ટ ટુ બિલ્સ પેએબલ એકાઉન્ટ. ઓકે, 65,000 and 10,000. Then finally, to liquidator of vendor company. Here vendor company is Harshad Limited. So to liquidator of Harshad Limited, there is a purchase price rupees 14 lakhs. ફરીવાર ચેક કરીએ તો હર્ષદ લિમિટેડની જે એસેટ્સ આપણે જે વેલ્યુથી એક્સેપ્ટ કરેલી છે બધી ડેબિટ થશે. હર્ષદ લિમિટેડની જે લાયબિલિટીઝ આપણે એક્સેપ્ટ કરેલી છે એ ક્રેડિટ થશે. અને ફાઇનલી હર્ષદ લિમિટેડના લિક્વિડેટરને આપણે પરચેસ પ્રાઇસ પે આઉટ કરવાની થશે, એ આપણે ક્રેડિટ કરીશું. ફર્સ્ટ એન્ટ્રી ઓફ હર્ષદ લિમિટેડનો બિઝનેસ ટેક ઓવર કરી છે એની કમ્પ્લીટ થશે. સેકન્ડ એન્ટ્રી માટે આપણે જે લાસ્ટ લિક્વિડેટર ઓફ હર્ષદ લિમિટેડનું એકાઉન્ટ ક્રેડિટ કરેલું છે એને પહેલા ડેબિટ કરીશું. લિક્વિડેટર ઓફ હર્ષદ લિમિટેડ એકાઉન્ટ ડેબિટ 14 lakhs. સેકન્ડ એન્ટ્રી આપણે સેકન્ડ વર્કનોટ જે છે પરચેસ પ્રાઇસની એમાંથી બનાવવાની છે. તો એઝ એ પરચેસ પ્રાઇસ આપણે હર્ષદ લિમિટેડને ઇક્વિટી શેર અને કેશ પે કરેલા છે. સો ઇક્વિટી શેર અને કેશ બંનેના એકાઉન્ટ ક્રેડિટ કરીશું, બટ શેર આપણે એને પ્રીમિયમથી ઓફર કરેલા છે. સો શેર કેપિટલ, શેર પ્રીમિયમ એન્ડ કેશ. તો એન્ટ્રી નંબર 2 રહેશે લિક્વિડેટર ઓફ હર્ષદ લિમિટેડ એકાઉન્ટ ડેબિટ 14 lakhs to equity share capital account 8,86,000 to share premium account 4,43,000 to cash bank account 71,000. સેકન્ડ એન્ટ્રી છે આપણે પરચેસ પ્રાઇસની વર્કનોટમાંથી આપણે કમ્પ્લીટ કરવાની છે. ઓકે, સેમ વે પ્રવીણ લિમિટેડનો બિઝનેસ ટેક ઓવર કરીએ છીએ. તો પ્રવીણ લિમિટેડનો બિઝનેસ ટેક ઓવર કરતા 17,500 17,500 રૂપિયા ગુડવિલ આવે છે. તો ગુડવિલ ઇઝ અવર એસેટ્સ, તો એને આપણે ડેબિટ કરીશું. પ્લસ પ્રવીણ લિમિટેડની જે કોઈ એસેટ્સ આપણે જે કે વેલ્યુથી એક્સેપ્ટ કરેલી છે એ બધી એસેટ્સ આપણે ડેબિટ કરીશું. સો એન્ટ્રી નંબર 3 આવશે ગુડવિલ એકાઉન્ટ ડેબિટ. પછી પ્રવીણ લિમિટેડની જે કોઈ એસેટ્સ આપણે એક્સેપ્ટ કરેલી છે આનંદ લિમિટેડે જે કોઈ વેલ્યુથી એ બધી જ એસેટ્સ ડેબિટ થશે. So goodwill account debit, land building debit, vehicles debit, patents debit, stock debit, debtors debit. અને પ્રવીણ લિમિટેડની જે કોઈ લાયબિલિટીઝ આપણે એક્સેપ્ટ કરેલી છે નેટ એસેટ્સની વર્કનોટમાં એ લાયબિલિટીઝ ક્રેડિટ થશે. તો there is only single liabilities creditors rupees 15,500. Then finally to liquidator of Praveen Limited account there is a purchase price 1,85,000. તો એન્ટ્રી નંબર 3 એટલે કે એન્ટ્રી પ્રવીણ લિમિટેડનો બિઝનેસ ટેક ઓવર કરશું એની પહેલી એન્ટ્રી પ્રવીણ લિમિટેડની જે મિલકતો આપણે એક્સેપ્ટ કરેલી છે બધી જ ડેબિટ કરીશું. પ્લસ પ્રવીણ લિમિટેડની જે લાયબિલિટીઝ ટેક ઓવર કરેલી છે ક્રેડિટ થશે અને પ્રવીણ લિમિટેડના એકાઉન્ટના લિક્વિડેટરના એકાઉન્ટમાં એની પરચેસ પ્રાઇસ ક્રેડિટ કરીશું. એન્ટ્રી નંબર 4 લિક્વિડેટર ઓફ પ્રવીણ લિમિટેડ એકાઉન્ટ ડેબિટ 1,85,000. અને પ્રવીણ લિમિટેડને પણ આપણે પરચેસ પ્રાઇસ ઇક્વિટી શેર અને કેશના ફોર્મમાં પે આઉટ કરેલી છે. એઝ પર યુ સીન as per you check in work note number 2 there is a purchase consideration for Praveen Limited. There is purchase price payout in form of share and cash, but share issued as the premium. So fourth entry liquidator of Praveen Limited account debit 1,85,000 to equity share capital account 1,14,000 to share premium account 57,000 to cash bank account 14,000. Okay, now fifth entry which is taken from entry number work note number 4, it is public issue. Here remaining shares issued by Anand Limited to public at a premium of rupees 50. So this were Anand Limited received or collect rupees 3 lakh in form of cash or bank. So entry number 5 cash bank account debit rupees 3 lakh to equity share capital account rupees 2 lakh to share premium account 1 lakh. પાંચમી એન્ટ્રી છે જાહેર જનતા માટે જે શેર બહાર પાડેલા છે એમાંથી થશે. સો હર્ષદ લિમિટેડનો બિઝનેસ ટેક ઓવર કરીએ છીએ એની પહેલી 2 એન્ટ્રી થશે. પછી પ્રવીણ લિમિટેડનો બિઝનેસ ટેક ઓવર કરીએ છીએ એની બીજી 2 એન્ટ્રી મતલબ થર્ડ એન્ડ ફોર્થ એન્ટ્રી પ્રવીણ લિમિટેડનો બિઝનેસ ટેક ઓવર કરીએ છીએ અને એને આપણે પરચેસ પ્રાઇસ પે આઉટ કરીએ છીએ એમાંથી થશે. ફિફ્થ એન્ટ્રી છે એ આપણે પબ્લિક ઇસ્યુની કરવાની છે. ઓકે,
તો એન્ટ્રી નંબર 5 પબ્લિક ઇશ્યુની છે, જે પબ્લિક ઇશ્યુ થ્રુ આપણને કેશ મળેલી છે એમાંથી એન્ટ્રી થશે. હવે આપણે બેલેન્સ શીટ જોવાનું છે. બેલેન્સ શીટ માટે સૌથી પહેલા આપણે ટાઇટલ આપીશું આનંદ લિમિટેડ. બેલેન્સ શીટ એઝ ઓન 1 એપ્રિલ 2021. બેલેન્સ શીટનું ફોર્મેટ તમે સેમેસ્ટર 3માં ફાઇનલ એકાઉન્ટના ચેપ્ટરમાં જોઈ ગયા છો એ જ પ્રમાણે વર્ટિકલ ફોર્મેટ બનાવવાનું રહેશે, જેમાં પહેલું હેડિંગ આવશે ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ, જેમાં ફર્સ્ટ હેડ છે ઇક્વિટી શેરહોલ્ડર્સ ફંડ, જેમાં શેર કેપિટલ, રિઝર્વ સરપ્લસ. સેકન્ડ નોન કરંટ લાયબિલિટીઝ, જેમાં લોંગ ટર્મ બોરોઈંગ, અધર નોન કરંટ લાયબિલિટીઝ, લોંગ ટર્મ પ્રોવિઝન. થર્ડ હેડ છે કરંટ લાયબિલિટીઝ, જેમાં ટ્રેડ પેયેબલ્સ, અધર કરંટ લાયબિલિટીઝ. પછી એસેટ સાઇડનું આવશે, જેમાં નોન કરંટ એસેટ્સ, જેમાં ટેન્જિબલ અને ઇન્ટેન્જિબલ. કરંટ એસેટ્સ, જેમાં ઇન્વેન્ટરીઝ, ટ્રેડ રિસીવેબલ, કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ, અધર કરંટ લાયબિલિટીઝ પણ લખી શકાય. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આપણે. પહેલાના નોટ્સ નંબરમાંથી જોતા જઈએ એટલે તમને થોડુંક ઇઝી રહેશે. તો નોટ્સ માટે નોટ નંબર 1 શેર કેપિટલ. વેરી ફર્સ્ટ આપણે ઇન્ફોર્મેશન નંબર 2 માંથી જોઈશું કે નવી કંપની જે અનલિમિટેડ છે એની ઓથોરાઇઝ કેપિટલ 12 લાખ રૂપિયા છે. 12,000 શેર, દરેક રૂપિયા 100 તેવા શેરની બનેલી છે. તો 12 લાખ અંડરલાઈન કરશું ત્યાં. ટોટલ જ્યારે કરશું નોટ 1 નો ત્યારે ઓથોરાઇઝ કેપિટલનો ટોટલ કન્સિડર નહીં કરીએ. પછી ઇશ્યુડ એન્ડ પેડ અપ કેપિટલ, જેમાં અહીંયા આપણે આનંદ લિમિટેડ છીએ, આપણે હર્ષદનો બિઝનેસ ટેક ઓવર કરતા આપણે હર્ષદને 8,860 શેર્સ ઓફર કરેલા, ઇશ્યુ કરેલા એઝ અ પરચેસ પ્રાઇસ. સેમ વે પ્રવીણ લિમિટેડનો બિઝનેસ ટેક ઓવર કરતા આપણે 1,140 શેર્સ પ્રવીણ લિમિટેડને બી ઇશ્યુ કરેલા. રિમેનિંગ શેર્સ જે 2,000 હતા એ આપણે પબ્લિક માટે ઇશ્યુ કરેલા. સો ધીસ વે ટોટલ 12,000 શેર્સ issued by our company Anand Limited at a price of ₹100. So total 12 lakh rupees આપણને શેર કેપિટલ મળશે. તો આપણે બેલેન્સ શીટમાં નોટ નંબર 1 શેર કેપિટલ 12 lakhs. નોટ નંબર 2 જોઈએ રિઝર્વ્સ એન્ડ સરપ્લસ. તો રિઝર્વ્સ એન્ડ સરપ્લસમાં હર્ષદ લિમિટેડ અને પ્રવીણ લિમિટેડની જે કે રિઝર્વ સરપ્લસ છે એ તો એના શેરહોલ્ડર્સ ટ્રાન્સફર કરી દેશે, લઈ જશે, ટેક ઓવર કરી લેશે. બટ અહીંયા આપણે અનલિમિટેડ છીએ, તો અહીંયા આપણે હર્ષદ અને પ્રવીણ લિમિટેડનો બિઝનેસ લઈ જઈએ છીએ, એની કોઈ રિઝર્વ સરપ્લસ આપણને નહીં મળે એઝ અ પરચેસ પ્રાઇસની મેથડમાં. જો આ જ ક્વેશ્ચન આપણે નેચર ઓફ મર્જરમાં ગણીશું તો બધી જ લાયબિલિટીઝ આપણે એક્સેપ્ટ કરી લઈશું વિથ રિઝર્વ સરપ્લસ. એ આપણે જ્યારે એની મેથડ આવશે ત્યારે ડિસ્કસ કરીશું. બટ પરચેસ મેથડમાં આપણે એને એક્સેપ્ટ નથી કરતા. તો અહીંયા આપણી બેલેન્સ શીટમાં કે આપણા બેલેન્સ શીટમાં જે આપણે જોઈએ છીએ તો અહીંયા આપણે આનંદ લિમિટેડ છીએ, આપણે હર્ષદને જે શેર ઓફર કરેલા એ આપણે પ્રીમિયમથી ઓફર કરેલા, એ પ્રીમિયમ આપણે બતાવીશું. પ્રવીણ લિમિટેડને પણ જે શેર આપેલા એ પણ પ્રીમિયમથી આપેલા, એન્ડ ફાઇનલી પબ્લિકને જે શેર ઓફર કરેલા એ બી આપણે પ્રીમિયમથી ઓફર કરેલા. તો હર્ષદ લિમિટેડ, પ્રવીણ લિમિટેડ અને પબ્લિક આ ત્રણેયને જે શેર આપણે એઝ એ પરચેસ પ્રાઇસને પબ્લિક ઇશ્યુમાં આપેલા છે એમાં જે શેર પ્રીમિયમ આવેલું છે, like here 4,43,000 in Harshad Limited, 57,000 to Praveen Limited, and 1 lakh in public issue. તો એ ત્રણેય અમાઉન્ટ એઝ એ શેર પ્રીમિયમ આપણા બેલેન્સ શીટમાં આપણે શો કરવાની છે. તો રિઝર્વ્સ એન્ડ સરપ્લસમાં આપણે એક જ અમાઉન્ટ આવશે શેર પ્રીમિયમ ₹6 lakh. તો બેલેન્સ શીટમાં આપણે નોટ નંબર 2 બતાવીશું રિઝર્વ્સ એન્ડ સરપ્લસ 6 lakh. પછી હેડિંગ છે લોંગ ટર્મ બોરોઈંગ, જેમાં ડિબેન્ચર કેવું કંઈ આવે તો આપણે બેલેન્સ શીટમાં જોઈ શકીએ હર્ષદ લિમિટેડનો બિઝનેસ ને પ્રવીણ લિમિટેડનો બિઝનેસ આપણે જે ટેક ઓવર કરેલો છે એમાં એક્સેપ્ટેડ લાયબિલિટીઝ જે છે નેટ એસેટ્સની વર્કનોટ આપણે જોઈએ તો લાયબિલિટીઝમાં કોઈ ડિબેન્ચર કેવું કાંઈ છે જ નહીં. તો હેડિંગ નંબર 2 જે છે એમાં કાંઈ જ નહીં આવે.
તો ડાયરેક્ટ કરંટ લાયબિલિટીઝમાં આપણે જશું, જેમાં ટ્રેડ પેયેબલ્સ વર્ક નોટ નંબર 3 આપણે બનાવેલું છે. નોટ નંબર 3, નોટ નંબર 3 માં જોઈએ ટ્રેડ પેયેબલ્સ, એમાં ક્રેડિટર્સ. તો ક્રેડિટર્સમાં હર્ષદ લિમિટેડના ક્રેડિટર્સ આપણે એક્સેપ્ટ કરેલા છે 65 અને પ્રવીણ લિમિટેડના 15,500. ટોટલ ક્રેડિટર્સ થશે 80,000. બિલ્સ પેયેબલ જે ઓનલી હર્ષદ લિમિટેડમાં જ છે 10,000, એ પણ આ જ હેડમાં આવશે, ટ્રેડ પેયેબલ્સના જ હેડમાં. સો ધીસ વે ટોટલ ઓફ ટ્રેડ પેયેબલ્સ 90,500, જેને આપણે બેલેન્સ શીટમાં ટ્રેડ પેયેબલ્સમાં શો કરીશું 19,500. અધર કરંટ લાયબિલિટીઝ કોઈ નથી, સો ડેશ. સો ટોટલ ઓફ બેલેન્સ શીટ થશે 18,90,500, 18,90,500. પછી એસેટ સાઇડ જઈએ તો એસેટ સાઇડમાં ફર્સ્ટ હેડિંગ છે નોન કરંટ એસેટ્સ, જેમાં ટેન્જિબલ એસેટ્સ એઝ પર નોટ નંબર 4. તો નોટ નંબર 4માં આપણે જોઈએ તો હર્ષદ લિમિટેડ ને પ્રવીણ લિમિટેડની જે કંઈ ટેન્જિબલ એસેટ્સ આપણે એક્સેપ્ટ કરેલી છે એ ટોટલ કરીને આપણે લખીશું. ફોર એક્ઝામ્પલ લેન્ડ એન્ડ બિલ્ડિંગ હર્ષદમાં 350 છે અને પ્રવીણની 1 લાખ છે, આપણે એક્સેપ્ટ કરેલી છે. નેટ એસેટ્સની વર્કઆઉટમાંથી તમે જોઈ અને લખી શકો છો. ટોટલ 4,50,000. મશીનરી ઓનલી હર્ષદ લિમિટેડની છે 7 લાખ. ફર્નિચર ઓનલી હર્ષદ લિમિટેડનું છે 50,000 and vehicles only Praveen Limited ના છે 15,000. So total of tangible assets 12,15,000, જે આપણે બેલેન્સ શીટમાં શો કરીશું ટેન્જિબલ એસેટ્સના હેડમાં 12,15,000. then intangible assets જેમાં ગુડવિલ, પેટન્ટ, કોપીરાઇટ એક્સેટ્રા શો કરી શકાય. ગુડવિલ, સો વેરી ફર્સ્ટ આપણે વર્કનોટ નંબર 3 જે સ્ટાર્ટિંગમાં કરેલી છે એમાં હર્ષદ લિમિટેડની ગુડવિલ હર્ષદનો બિઝનેસ ટેક ઓવર કરતા આવેલી છે 85,000 અને પ્રવીણનો બિઝનેસ ટેક ઓવર કરતા ગુડવિલ આવેલી છે 17,500. સો ટોટલ ઓફ ગુડવિલ 1,02,500. સેમ વે હર્ષદ અને પ્રવીણ લિમિટેડની જે એસેટ્સ આપણે એક્સેપ્ટ કરેલી છે નેટ એસેટ્સની વર્કનોટમાં, જેમાં પેટન્ટ્સ બંને કંપનીમાં હતા, એ પેટન્ટ્સ બી આપણે એક્સેપ્ટ કરેલા છે 75,000 હર્ષદ લિમિટેડના અને 5,000 પ્રવીણ લિમિટેડ. સો ટોટલ ઓફ પેટન્ટ્સ થશે 80,000 અને ટોટલ ઓફ ઇન્ટેન્જિબલ એસેટ્સ થશે 1,82,500, જેને આપણે બેલેન્સ શીટમાં શો કરીશું ઇન્ટેન્જિબલ એસેટ્સના હેડમાં એઝ પર નોટ નંબર 5, 1,82,500. સેકન્ડ ટાઇટલ છે કરંટ એસેટ્સ, જેમાં ઇન્વેન્ટરીઝ સ્ટોક. તો હર્ષદ લિમિટેડનો સ્ટોક આપણે એની બુક વેલ્યુ 1,50,000 થી એક્સેપ્ટ કરેલો છે. પ્રવીણ લિમિટેડનો સ્ટોક 32,000 એની બુક વેલ્યુથી એક્સેપ્ટ કરેલો છે. સો ટોટલ ઓફ સ્ટોક થશે 1,82,000. ટ્રેડ રિસીવેબલ, એના માટે નોટ નંબર 6 આપણે બનાવેલું છે, જોઈ લઈએ શું છે નોટ નંબર 6માં. સો નોટ નંબર 6 ટ્રેડ રિસીવેબલ, જેમાં ડેટર્સ અને બિલ્સ રિસીવેબલ આવી શકે. ડેટર્સમાં હર્ષદ લિમિટેડના ડેટર્સ જે છે એ આપણે એની બુક વેલ્યુથી એક્સેપ્ટ કરેલા છે 50,000 અને પ્રવીણ લિમિટેડના ડેટર્સ પ્રવીણ લિમિટેડની બુક વેલ્યુ 31,000 થી એક્સેપ્ટ કરેલા છે. સો ટોટલ ઓફ ડેટર્સ થશે ન્યૂ કંપની આનંદ માટે 81,000. સેમ વે હર્ષદ લિમિટેડના બિલ્સ રિસીવેબલ બી એક્સેપ્ટ કરેલા છે 15,000 રૂપીઝના રેટથી, જે આપેલી છે એ જ વેલ્યુ. સો ટોટલ ઓફ ટ્રેડ રિસીવેબલ 96,000 ફોર આનંદ લિમિટેડ. સો ટ્રેડ રિસીવેબલમાં લખીશું 96,000 એઝ પર નોટ નંબર 6. ફાઇનલી કેશ એન્ડ કેશ ઇક્વિલેન્ટ, જેમાં આપણે કેશ બેંક બેલેન્સ શો કરીશું. બી રિમેમ્બર, અહીંયા ન્યૂ કંપની છે આનંદ લિમિટેડ. આનંદ લિમિટેડે હર્ષદ અને પ્રવીણ લિમિટેડની કેશ બેલેન્સ એક્સેપ્ટ નથી કરેલી, અથવા તો હર્ષદ અને પ્રવીણ લિમિટેડે પોતાની કેશ કે બેંક બેલેન્સ છે એ નવી કંપની આનંદ લિમિટેડને સોંપેલી નથી. તો આનંદ પાસે તો બિગિનિંગ ઓફ કંપની there is no cash balance, બટ આનંદ લિમિટેડે પોતાના રિમેનિંગ શેર્સ પબ્લિક માટે ઓફર કરેલા, તો પબ્લિક ઇશ્યુ થ્રુ એને 3 લાખ રૂપીઝ મળેલા. તમે વર્કનોટ નંબર 4 જોઈ શકો છો, જેમાંથી હર્ષદ લિમિટેડ અને પ્રવીણ લિમિટેડનો બિઝનેસ ટેક ઓવર કરતા આનંદ લિમિટેડે બંને કંપનીને રિસ્પેક્ટિવલી 71,000 અને 14,000 પે કરેલા એઝ અ પરચેસ પ્રાઇસ. ટોટલ આ રીતે 85,000 પેઇડ ટુ વેન્ડર કંપની, જે આનંદ લિમિટેડ પાસે 3 લાખ બેલેન્સ હતું પબ્લિક ઇશ્યુનું, એમાંથી 85 અને વેન્ડર કંપનીને એઝ એ પરચેસ પ્રાઇસ પે કરેલા છે. સો બેલેન્સ 2,15,000 આનંદ લિમિટેડ પાસે રહેશે. જો હર્ષદ અને પ્રવીણ લિમિટેડની બેંક બેલેન્સ પણ નવી કંપની આનંદ એક્સેપ્ટ કરેલી હોત તો એ પણ આપણે અહીંયા 3 લાખમાં એડ કરી દઈશું.
પણ અહીંયા એક્સેપ્ટ નથી કરેલી એટલે એડ થશે નહીં. સો ટોટલ ઓફ કેશ બેંક બેલેન્સ ઓફ આનંદ લિમિટેડ 2,15,000. તો બેલેન્સ શીટના ફોર્મેટમાં આપણે ફાઇનલી કેશ એન્ડ કેશ ઇક્વિવલન્ટમાં કેશ એન્ડ બેંક બેલેન્સ 2,15,000 શો કરીશું. તો આ રીતે ટોટલ ઓફ એસેટ સાઇડ પણ આપણને મળશે 18,90,500. તો એસેટ્સ અને લાયબિલિટીઝનો ટોટલ આપણને આ રીતે મેચ થઈ જશે, મળી જશે. ઓકે, ફોર યોર જસ્ટ ઇન્ફોર્મેશન, એક્ઝામમાં મોસ્ટ પ્રોબેબલી અમલગમેશન એકાઉન્ટના ચેપ્ટરમાંથી પરચેસિંગ કંપનીની બુકમાં જર્નલ એન્ટ્રી અને બેલેન્સ શીટ બનાવવાના ક્વેશ્ચન પૂછવાના ચાન્સ વધારે છે. So here we complete question number 2 as per our video lecture session. So this way we complete 2 practical question. First one, question number 1 જે હતો એ 25 નંબરનો ક્વેશ્ચન હતો આર લિમિટેડ જે લિમિટેડ, જે આપણે લાસ્ટ સેશનમાં કમ્પ્લીટ કરેલો. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર સ્ટાર્ટ કરેલો 3 જે તમારા બુક પ્રમાણે છે હર્ષદ પ્રવીણ, જેને આપણે 2 સેશનમાં કમ્પ્લીટ કરેલો છે. લાસ્ટ સેશનમાં આપણે એને વેન્ડર કંપનીની બુકમાં એકાઉન્ટ્સ જોયેલા અને વર્કનોટ જોયેલી. આજે આપણે આ સેશનમાં એ જ ક્વેશ્ચનને કન્ટિન્યુ કરેલો અને જેમાં પરચેસિંગ કંપનીમાં જર્નલ એન્ટ્રી અને બેલેન્સ શીટનું ફોર્મેટ આપણે કમ્પ્લીટ કરેલું છે. ઓકે, અને નેક્સ્ટ સેશનમાં આપણે ફરી પાછો પ્રેક્ટિકલ ક્વેશ્ચન પરચેસ મેથડનો જોઈશું. ટિલ ધેન હેવ એ ગુડ ડે.